નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। જામનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખાના નિયંત્રણ હેઠળ શહેરમાં ચાલતી જોખમી કચરા ગાડી અન્ય પ્રજાજનો માટે જાણે કે મોતનું નિમંત્રણ છે। જામનગરની સરકારી જીજી હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઇક ચોરી કરનાર તસ્કર બેલડી એલસીબીના હાથે ઝડપાઈ જવા પામ્યો છે। જૂનાગઢમાં મહાદેવ ભારતી બાપુ 3 દિવસે જંગલમાંથી મળી આવ્યા છે। સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સિંધી સમાજ અને સિંધી સમાજના ઈષ્ટદેવનું અપમાન કરતા શબ્દોનું ઉચ્ચારણ કરનાર સામે જામનગરના સિંધી યુવા સંગઠનની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે। જામનગરમાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી અને તેના પુત્ર પર જૂની અદાવતમાં મન દુઃખમાં હિચકારો હુમલો સામે આવ્યો છે। 11 શખ્સો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે। દેવ દિવાળીએ નરસિંહ ભગવાનને સાક્ષાત ચાંદલો કરવા ભક્તજનોની લાંબી કતારો જોવા મળી હતી। જામનગરના આકાશમાં અદ્ભુત નજારો, વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી સુપરમૂન નજીર આંખે જોવા મળ્યો હતો। વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે। એક્સપ્રેસ હાઈવે ઉપર ધમ્મસના કારણે વાહન વ્યવહાર મુશ્કેલીમાં મુકાયો। હાઈવે ઓથોરિટીનું વાહન ધીમે ધીમે હંકારવા માટે સૂચના આપતું રહ્યું છે। સુરત પાલિકાની શાળામાં સફાઈ કામદારને ઘરે સુપ્રસંગ હોવાથી શાળાના શિક્ષકો અને વાલીઓએ શાળાની સફાઈ કરી દીધી હતી। રાજુલામાં 25 દિવસથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો છે। પત્ની સાથેના આડા સંબંધમાં હત્યા થયાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે। પહેલીવાર IIM અમદાવાદમાં ભારતીય વિદ્યાર્થીઓને એપલે રિક્રુટમેન્ટ તરીકે 90 જોબ ઓફર્સ કરી દીધી છે। અમદાવાદના નરોડામાં સ્વામિનારાયણ પાર્કમાં 1600 મકાન અને 200 દુકાનો બીયુ વગરની છે। તંત્રની નોટિસથી મોટો રોષ પણ ફેલાઈ ગયો છે। રાજુલામાં 25 દિવસથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો છે। પત્ની સાથેના આડા સંબંધમાં હત્યા થયાનો ઘટસ્ફોટ છે। પાકને નુકસાન કરોડોનું પણ ખેડૂતોને 40 થી 45 હજારથી વધુ સહાય નહીં મળે, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે। ગુજરાતમાં દારૂની પરમિટ લેવા માટે લોન્ચ થશે મોબાઈલ એપ્લિકેશન, પ્રક્રિયા બનશે વધુ સરળ। રાજ્યમાં હજુ 2 દિવસ રહેશે માવઠાનું સંકટ, ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કાલુપુર રેલવે સ્ટેશન 16 માળનું બનશે, એલિવેટેડ રોડ દ્વારા પહોંચાડશે રેલવે સ્ટેશને। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।